ભાઈ શ્રી વિનોદભાઈ માલવીયા કોલેજના આદરણીય આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, શિક્ષણના 3 પાયા છે, 3 આધાર છે. 3 પાયા ઉપર શિક્ષણનો આખો મહેલ ઉભેલો છે. પહેલા પાયાનું નામ છે જિજ્ઞાસા, બીજા પાયાનું નામ છે તત્પરતા અને ત્રીજા પાયાનું નામ છે અનુશાસન, શિસ્ત. આ 3 પાયાઓમાં પહેલો પાયો કુદરતે આપેલો છે, બીજો પાયો વ્યક્તિએ પોતે તૈયાર કરવાનો છે અને ત્રીજો પાયો સમાજ તરફથી મળતો હોય છે. કુદરત, વ્યક્તિ અને સમાજ, આ ત્રણેયના યોગદાન પછી શિક્ષણની ભૂમિકા તૈયાર થતી હોય છે. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, સૌથી વધારેમાં વધારે જાણવાની ઈચ્છા બાળકને હોય છે, સૌથી ઓછામાં ઓછું જાણવાની ઈચ્છા વૃદ્ધોને હોય છે. એક બાળક સતત એની માને, એના બાપને, એના નજીકના માણસને પ્રશ્નો પૂછ્યા જ કરે છે. આ શું છે? આ કેમ છે? નિરંતર પ્રશ્નો, પ્રશ્નો ને પ્રશ્નો. આ પ્રશ્નો પૂછવાનું એને કોણે શીખવાડ્યું? પરમેશ્વરે શીખવાડ્યું, કુદરતે શીખવાડ્યું. જેણે મસ્તિષ્ક મૂક્યું છે, જેણે મસ્તિષ્કની રચના કરી છે, એણે મસ્તિષ્કના વિકાસ માટેની વ્યવસ્થા પણ કરી છે. મસ્તિષ્કનો વિકાસ એટલે બુદ્ધિનો વિકાસ, અને બુદ્ધિનો વિકાસ જિજ્ઞાસાના દ્વારા થાય. તમને કદાચ નવાઈ લાગશે, વિશ્વની અંદર આપણો ધર્મ છે એટલે હિન્દુ ધર્મ છે, એનો પ્રારંભ જિજ્ઞાસાથી થાય છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો કર્મ જિજ્ઞાસા. તમને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે? લો વાંચો ત્યારે આ પુસ્તક. તમને ધર્મને જાણવાની જિજ્ઞાસા છે તો આ પુસ્તકની શરૂઆત કરો. કર્મની મીમાંસા તમારે જાણવી છે તો આ પુસ્તકને વાંચો. જિજ્ઞાસાની પ્રાથમિકતા હોવાના કારણે હિન્દુ ધર્મ જનૂની નથી બન્યો, ચુસ્ત નથી બન્યો, કટ્ટર નથી બન્યો. માણસ કે સમાજ ચુસ્ત ક્યારે બનતા હોય છે, કટ્ટર ક્યારે બનતા હોય છે, જનૂની ક્યારે બનતા હોય છે? જ્યારે એના ઘડતરમાં પહેલો એકડો એ આવે, અમે જે કહીએ એ આંખ મીચીને માની લો, એમાં પ્રશ્નો ઊભા ના કરો, તમારી બુદ્ધિની દખલ ઊભી ના કરો. અમે જે કહીએ છીએ એ પરમ સત્ય છે ને છેલ્લું સત્ય છે, એને તમે આંખ મીચીને સ્વીકારી. આવા માણસો આંધળા અનુયાયી બનતા હોય છે, અને આંધળો અનુયાયી કદી પણ ઉદાર ન હોય, એમાં વ્યાપકતા ન હોય. હિન્દુ ધર્મે જે કંઈ બીજું કર્યું હોય એ અલગ વસ્તુ છે, પણ ઓછામાં ઓછા એણે આંધળા અનુયાયીઓ પેદા નથી કર્યા. આંધળા અનુયાયીઓ પેદા નથી કર્યા
એટલે અહીંયા ચારવાક જીવતો રહી શક્યો. નાસ્તિકો પણ જીવતા રહી શક્યા, વિરોધીઓ પણ જીવતા રહી શક્યા. અમે કોઈને ફાંસીએ ન ચડાવ્યો. થોડા વર્ષો પહેલા મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાનું થયેલું, એન્યુઅલ ડે ઉપર જ. એના પ્રિન્સિપલ પાદરી એમણે મને આમંત્રણ આપીને બોલાવ્યો અને પાછો ઉપરથી એક સરસ વાત કહી, આજ સુધી અમારી કોલેજમાં કોઈ ધર્મગુરુને બોલાવવામાં આવ્યા નથી. કાં તો રાજ્યપાલ હોય, કોઈ રાજનેતા હોય, સામાજિક કાર્યકર હોય, તમે પહેલા જ છો. મેં કહ્યું હું તમને એક નવી વાત સંભળાવીશ. જો હું પહેલો છું તો હું તમને પહેલી નવી વાત સંભળાવીશ. અને કે સંભળાવો. મને પ્રવચનમાં સંભળાવીશ. મેં એમને કહ્યું, અમે હિન્દુઓ 20,000 સંપ્રદાયોમાં, મંડળોમાં, પરિવારોમાં, પંથોમાં વહેંચાયેલા છે. અમારો જેટલો ભાગાકાર છે દુનિયાની કોઈ પ્રજાનો આટલો મોટો ભાગાકાર નહીં હોય. અમારામાં 1000 દોષો છે, એટલે તો અમે સહન કરીએ છીએ, એટલે તો માર ખાઈએ છીએ. પણ અમારી પાસે એક મોટો ગુણ છે. જો એ ગુણને તમારે અમારી પાસેથી શીખવો હોય તો તમે શીખી શકો છો. તમારી પાસેથી અમારે ઘણું શીખવાનું છે, પણ અમારી પાસેથી જો તમારે શીખવું હોય તો તમે શીખી શકો છો. જીસસ ઓલ્ડ ટેસ્ટામેન્ટના અનુયાયી હતા, ઉચ્છેદક નહોતા. એ તો જૂના કરારને માનનારા હતા. તે છતાં તમે બધાએ ભેગા થઈને એને ભૂંડી રીતે ખીલા મારીને મારી નાખ્યા. ક્રોસ ઉપર જડીને ક્રૂરતાથી મારી નાખ્યા. મારે ત્યાં હમણાં એક સજ્જન ઇંગ્લેન્ડથી આવ્યા. મને ભેટ આપવા માટે 4 કેસેટો લાવ્યા, વિડીયો કેસેટો. જીસસ ઓફ નાઝારેથ, જીસસ ઉપર ઉતારેલી જીવન ચરિત્રની સ્ટોરી. એટલી સરસ, એટલી સરસ, એટલી સરસ. ઘણું જાણવા સમજવાનું મળ્યું. પછી 2 સાધુ સાધ્વીઓ પરદેશના આવ્યા મારે ત્યાં. મેં એમને વાત કરી, મારી પાસે આ કેસેટ છે. મને કે અમને બતાવો, અમારે ખાસ જોઈ જ છે. મેં બતાવી. કંઈ રડ્યા. મૂળ તો બંને ખ્રિસ્તી હતા, પછી હિન્દુ ધર્મમાં આવ્યા. પુષ્કળ રડ્યા. મને કે કેટલી ક્રૂરતા, આ લોકો કેટલા ક્રૂર છે. ખરેખર આંખમાં આંસુ આવી જાય એવા. મેં એમને કહ્યું, અમારે ત્યાં ચારવાક થયા, નાસ્તિક બિલકુલ. ઋણમ કૃત્વા ગતમ પીવે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. પણ અમે ચારવાકના ઉપર કાંકરી નથી મારી. અમારે ત્યાં એવા લોકો પણ થયા જેમણે એમ લખ્યું, ત્રયો વેદસ્ય કર્તારો નટ ભાંડ નિશાચરા. 3 વેદના રચનારા, એક નટ હતો, બીજો ભાંડ હતો અને ત્રીજો નિશાચર હતો. આવું લખ્યું. અમે એમના ઉપર કોઈ પ્રકારનો જુલમ નથી કર્યો. બુદ્ધ છે એ તો ઉચ્છેદક હતા, એટલે વેદના વિરોધી હતા, પણ અમે બુદ્ધને 24 અવતારોમાં સ્થાન આપ્યું. એક હિન્દુ જ્યારે યાત્રા કરવા જાય છે તો એ કૃષ્ણને નમે છે, રામને નમે છે, અને બુદ્ધનું મંદિર આવે તો બુદ્ધને પણ નમે છે, મહાવીરનું મંદિર આવે તો મહાવીરને પણ નમે છે. એને કોઈ રોકતું નથી, એને કોઈ એલર્જી નથી. એકવાર તો અમે બધા યાત્રા કરતા કરતા અજંટા ઇલોરાની ગુફાઓ જોવા ગયા. ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબર, એ ઔરંગઝેબની કબર જોવા ગયા. મારી સાથે બધી ગામડાની ડોશીઓ, ભાઈઓ વગેરે. બાજુમાં એક ડોશી, એક મુજાવર ફરતો આવ્યો ધોપિયું લઈને. એટલે એમાં પૈસા નાખવા માટે એને છેડો ખોલવા માંડ્યો સાલ્લાનો. 10 પૈસા કાઢ્યા. મેં એના સામે ડોળા કાઢ્યા. તો આ કોને 10 પૈસા નાખે છે? તને ખબર છે? આ માણસે તો તમારા કેટલા મંદિરો તોડ્યા છે, આ માણસે તો કેટલી જનોયો ઉતરાવી છે, તો એને 10 પૈસા નાખે છે? અને બહુ શાંતિથી પેલી ડોશીએ મને જવાબ આપ્યો, મુઓ એમ, એણે જે કર્યું તે કર્યું, પણ હું તો એને 10 પૈસા નાખીશ. અને ત્યારે મને એમ થાય કે મારી ભૂમિકા ઊંચી છે કે આની ભૂમિકા ઊંચી છે? મારા કરતા એની ભૂમિકા ઊંચી છે.
આ ક્યાંથી આવ્યું? કેવી રીતે આ આવ્યું? ભગવદ્ ગીતામાં લખ્યું, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમધુરજિત મેવવા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અર્જુન, જ્યાં જે કોઈ જગ્યાએ તને વિભૂતિના દર્શન થાય એ બધી વિભૂતિઓ મારું જ રૂપ છે. તું બધાને પગે લાગજે. સિયા રામમય સબ જગ જાની કરઉં પ્રણામ જોરી જુગ પાની. આ અમારી ઉદારતા છે. એટલે હિન્દુનો એક નાનો છોકરો સહજ રીતે ગાતું હોય છે, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કયા નામે લખવી કંકોત્રી. એટલે અમે અમારા પૂર્વના પુરુષોમાં જે વિરોધીઓ થયા, જે નાસ્તિકો થયા, કોઈના ઉપર અમે કાંકરી નથી ફેંકી. મને કે વાત તો સાચી છે. તમે બ્રુનોને બાળી નાખ્યો, ગેલિલિયોને માફી મગાવી, અને યુરોપના કેટલા મોટા વૈજ્ઞાનિકોને ક્રૂરતાથી માર્યા. અમે એવી ક્રૂરતા કોઈના ઉપર કરી નથી. આજના યુગના સંદર્ભમાં તમે જોઈ શકો છો, સલમાન રશ્દી, એનું ખૂન કરી નાખો, એની હત્યા કરી નાખો, ઓફિશિયલી એવો આદેશ ધર્મગુરુઓ આપે, બીજા લોકો આપે. કારણ કે એને એક નોવેલમાં અછડતો થોડો ઉલ્લેખ કર્યો. અમે આવો આદેશ નથી આપતા. અમે જાણીએ છીએ વિચારોની સ્વતંત્રતા હોવી જોઈએ, અને વિચારોની સ્વતંત્રતા પછી ચિંતન રિફાઇન થતું હોય છે. વિરોધીઓની ચારણી હશે જ નહીં તો તમારા ચિંતનમાં રિફાઇનપણું નહીં આવે. જો અનુયાયી વર્ગ ચાંદે ચાંદ કરનારો પેદા થશે તો તમારા દૂષિત વિચારો, તમારા ખોટા વિચારો, તમારા ભ્રમિત વિચારો એ પણ શાસ્ત્ર બની જશે. એટલે વિરોધ કરનારાને રહેવા દો. એટલું જ નહીં, અમારે ત્યાં અમે જ્યારે સ્વાધ્યાય કરવા બેસીએ છીએ ત્યારે બૃહસ્પતિને નમસ્કાર કરીએ છીએ. સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. અને બૃહસ્પતિ કોણ છે? નાસ્તિકોના આચાર્ય છે, ઋષિ છે, પણ નાસ્તિકોના ઋષિ છે. અને અમે એને નમસ્કાર કરીએ છીએ. એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે જો તમારે માખણ કાઢવું છે, દહીંને વલોવવું છે, તો એક જ તરફ વલણું વલોવાથી દહીં નહીં નીકળે. એને આઘાત પ્રત્યાઘાત થવા જોઈએ. એકવાર આમ આવે પછી બીજી વાર આમ ફૂલડા ફરવા જોઈએ. જો વિરોધી નહીં હોય, જો વિચારોનો વિરોધ કરનારો નહીં હોય તો ફૂલડું એક જ તરફ ફરશે, તો કદાચ જોઈએ એવું માખણ ના આવે. પણ જો કોઈ વિરોધ કરનારો હશે તો ફૂલડું પછી ઊંધું ફરશે, પછી આમ ફરશે, પછી ઊંધું ફરશે. એમાંથી બહુ જલ્દી માખણ પેદા થશે. એટલે આપણે પાયામાં, ધર્મના પાયામાં, ચિંતનના પાયામાં, વિચારના પાયામાં જિજ્ઞાસાને મૂકેલી છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને એ જિજ્ઞાસાના કારણે જે રીતે પ્રજાનું ઘડતર થયું, એ પ્રજા અપેક્ષાકૃત ઉદાર પ્રજા રહી. તમે જોશો, હું બે વાર વેટિકન ચર્ચ જોવા ગયો રોમમાં. વેટિકન ચર્ચમાં ઘણું જોવાનું છે, પણ એમાં એક આર્ટ ગેલેરી છે. આર્ટ ગેલેરી એટલી સુંદર ને એટલી ભવ્ય છે. અજંટા ઇલોરા જોયા પછી મારા મનમાં એમ હતું કે કલા તો ભારતમાં જ છે, ને ભારત જેવી કલા દુનિયામાં કોઈ જગ્યાએ નથી. પણ યુરોપ જોયા પછી એ આખો અહમ ઉતરી ગયો. આપણા કરતા ઘણા ભવ્ય ત્યાં ચર્ચો છે, ઘણા ભવ્ય સ્થાપત્યો છે, ઘણું ભવ્ય પેન્ટિંગ છે, શિલ્પો છે, અદ્ભુત છે. માઇકલ એન્જેલો આંધળો થયો ત્યાં સુધી એ પેન્ટિંગ કરતો રહ્યો. કોઈ માત્ર પીંછીમાં કુશળ હોય, કોઈ છીણીમાં કુશળ હોય. માઇકલ એન્જેલો બેયમાં કુશળ હતો. એની છીણીથી જે મૂર્તિઓ તૈયાર થઈ, એક જ મૂર્તિની વાત કરું. જીસસ મરી ગયા છે, એને નીચે ઉતાર્યા. મેરી છે ને એને ખોળામાં લઈને બેઠી છે.
એ ભાવને વ્યક્ત કરતું એણે જે સ્ટેચ્યુ બનાવ્યું છે, એ સ્ટેચ્યુનો વીમો $50 કરોડ છે. લોકોને જોવા માટે જે મૂક્યું છે એ ડેમી મૂક્યું છે, અને લોકમાં $50 કરોડ વીમો, એનું પ્રીમિયમ કેટલું થતું હશે. એટલી અદભુત મૂર્તિઓ, એક પછી એક તમે જુઓ, ભૂલી જાઓ એવી. આંધળો થયો ત્યાં સુધી એને પેન્ટિંગ કર્યું. પોપ સાથે વિરોધ થયો, અને વિરોધના કારણે એને રોમ છોડીને ભાગી જવું પડ્યું. બધી ઘણી વાતો છે, પણ એમાં એક ભાગ છે જ્યાં ધર્મગુરુઓ નાસ્તિકોને મારે છે. અને ભાગ જુઓ એટલે તમારા રોગ ઉભા થઈ જાય. હું વચ્ચે એક વાત કહું, આ હરફળ નહીં કરવાની કોઈ. કાં તો તમે બેસી જાઓ, હવે તમારે પહેલેથી આ બધું કરી રાખવાનું, પછી વચ્ચે ટાઈમે નહીં, હવે બંધ રાખો એ બધું, અને બેસી જાઓ. બધાનું મન ત્યાં જાય છે. પ્લીઝ. જે ધર્મગુરુઓ ઊંચા સિંહાસન ઉપર બેસીને મંત્રોચ્ચાર સાથે નાસ્તિકો, કાફરો, વિરોધીઓ, એમને જે મારવામાં આવ્યા છે, એ ચિત્રો તમે જુઓ તો તમે એમ કહી ઉઠો કે આના કરતા દુનિયા નાસ્તિક થઈ જાય એ સારી. એના નખ ખેંચવામાં આવે, એનું ચામડું ઉતેડવામાં આવે, એની આંખો ફોડવામાં આવે, કાનમાં ખીલા મારવામાં આવે. કઈ એવી ક્રૂરતા છે જે ઊંચામાં ઊંચી ક્રૂરતા, ઊંચામાં ઊંચી જે રીબામણી, એના દ્વારા આ દુષ્ટનો નાશ કરો. અને મંત્રોચ્ચાર સાથે ધર્મોના ઇતિહાસનું એક બહુ મોટું કાળું પાનું છે. ધર્મે જેટલી દયા બતાવી છે એથી વધારે વિરોધીઓ પ્રત્યે ક્રૂરતા બતાવી છે. અને ક્રૂરતાના માર્યા જે લોકો મર્યા છે એનો આંકડો બહુ મોટો છે. એટલે મૂળ વાત ઉપર આવો. પહેલું તત્વ, શિક્ષણનું જે પહેલું તત્વ છે એ જિજ્ઞાસા છે. માણસને પ્રશ્ન પૂછવા દો, ચર્ચા કરવા દો, વિચાર કરવા દો. કોઈનું ગળું દબાવવું સારું છે, કોઈનું મગજ ના દબાવો. ગળું દબાશે તો માણસ મરી જશે, પણ જો મગજ દબાશે તો પ્રજા મરી જશે. કોઈનું મગજ ના દબાવો. કુદરતે સહજ રીતે તમારા અંદર આ ઉત્કંઠા મૂકેલી છે. અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, એમની એક આવડી બેબી 5 વર્ષની, બહુ પ્રશ્નો પૂછે, સતત તોપની માફક પ્રશ્નો પૂછ્યા જ કરે. એની મા કંટાળી ગઈ, એનો બાપ કંટાળી ગયો. મને સૂચના આપી, મને કે જોજો મહારાજ, આ છોકરીને મોઢે ના ચડાવતા, માથું ખાઈ જશે તમારું. એમ બહુ પ્રશ્નો પૂછે છે. અને એની પછી આમ ચૂપ કર્યું. ડોક્ટરોને બતાવ્યું. ડોક્ટરોનું કહેવું છે કે એનું મગજ છે ને ઓવર એક્ટિવ છે. એમાં પણ જે દિવસે ગળપણ ખાય છે, ખાંડ કે એવું કંઈ ખાય છે, તે દિવસે વધારે એક્ટિવ થઈ જાય છે. મેં કહ્યું આ તો અમારા પૂર્વજોની શોધ છે. અમારા પૂર્વજોમાં જે બ્રાહ્મણો, અને બ્રાહ્મણો મગજનું કામ વધારે કરે એટલા માટે જ એમણે લાડવાની શોધ કરી હશે, ઓવર એક્ટિવ થવા માટે. પછી હું મારા રૂમમાં ગયો, એમના બધા રસોઈ કરવા ગયા. એ છોકરી ના આવી જાય એટલે દરવાજો બંધ કરીને સ્ટોપર લગાવી દીધી. થોડીક વાર થઈ, કંઈ લખતો વાંચતો હોઈશ. આખા બંગલાને આંટો મારી અને પાછળ આવી, ને આમ હાથ કરીને બારી ઉપર ચડી. મેં જોયું કે તો આવી. મારા મનમાં નક્કી કર્યું ડોળા કાઢું, જતી રહેશે. પણ હું ડોળા કાઢું એના પહેલા એને દાંત કાઢ્યા, અને એને દાંત કાઢ્યા. હવે દાંત કાઢનારના પ્રત્યે તમે ડોળા કાઢો અને માનવતાની વાતો કરો, કેવી રીતે થઈ શકે? એટલે પછી મેં ડોળા કાઢવાની જગ્યાએ મેં દાંત કાઢ્યા. એટલે એને ખાતરી થઈ ગઈ કે હવે બરાબર છે, હવે વાંધો. આત્મીયતા થઈ ગઈ. મારી ટોપી નીચે પડેલી મૂકેલી, મેં માથું ઉઘાડું. અને પહેલો પ્રશ્ન પૂછ્યો, તમારા હેર ક્યાં ગયા? માથું મુડાવેલું ને, તમારા હેર ક્યાં ગયા?
અને હું વિચારમાં પડી ગયો કે આજ સુધી મને કદી પણ કોઈ માણસે પ્રશ્ન નથી પૂછ્યો કે આ સંન્યાસીઓ માથું મુંડન કેમ કરાવે છે. તમે કદી કોઈને પૂછ્યો? કઈ નહીં, જિજ્ઞાસા જ નહીં. પેલીને જિજ્ઞાસા છે. મેં કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યાં તો એનો ફટ દઈને બીજો પ્રશ્ન આવ્યો મારા ઉપર. તમે આ ઓરેન્જ કલર કેમ પસંદ કર્યો? તમે કદી પૂછ્યો કે આ ભગવો કલર કેમ પસંદ કર્યો? ઓરેન્જ કલર તમને કેમ ગમે છે? હવે હું એને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, ત્યાં તો એની માં વેલણ લઈને આવી પાછી. આવી ગઈ ને, માથું ખાઈ જશે તમારું એમ કહ્યું. મેં કહ્યું રહેવા દે, એ મને પ્રશ્નો પૂછે છે, બહુ ગમે છે. તમે બધા, તમારી કોઈ જિજ્ઞાસા જ નથી અને એને જિજ્ઞાસા છે. તમે ઉપનિષદ વાંચજો. ઉપનિષદનો ઋષિ છે એ સવારના પહોરમાં ભગવાનને પ્રાર્થના કરે છે, આમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા, વિમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા. હે પ્રભુ, દૂર દૂરથી પ્રશ્નો પૂછનારા જિજ્ઞાસાવાળા વિદ્યાર્થીઓને મારા ગુરુકુળમાં મોકલજે. એ પ્રશ્ન પૂછશે તો મારી વિદ્યા છે એ આગળ વધશે. જિજ્ઞાસા મરતી ક્યારે હોય છે? આ એક બીજી વાત પણ યાદ રાખજો. પ્રજાને મારવી હોય તો પહેલા એના મગજને મારો, અને મગજને મારવું હોય તો એની જિજ્ઞાસાને મારો. તોપથી પ્રજા મરતી નથી, બંદૂકોથી પ્રજા મરતી નથી. તમે જોયું, આટલા વર્ષોથી આપણે ડીડીટી છાંટીએ છીએ. મચ્છરો મર્યા, કીડીઓ મરી, છાંટો. જાપાન ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું, જર્મની ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું, ભાંગીને ભૂક્કો થઈ ગયા, મર્યા નહીં, વધારે શક્તિશાળી થઈને ઉત્પન્ન થયા. તમે મચ્છરોમાં જોઈ શકશો, જેમ જેમ ડીડીટી છંટાતું ગયું એમ એમ એ ડીડીટીનો પ્રતિકાર કરવાની ક્ષમતાવાળા નવા બચ્ચા પેદા કરતા રહ્યા. પહેલી પેઢી મરી ગઈ, પણ એમાંથી નવી પેઢી ઉત્પન્ન થઈ. તોપમાંથી, શસ્ત્રોમાંથી, વિનાશમાંથી તો એક નવી પ્રજા જન્મતી હોય છે. એવી સારી ને બહાદુર પ્રજા જન્મ, કારણ કે ચડાઈ ગયેલી પ્રજા હોય છે. અમેરિકામાં તો સાંજનો ટાઈમ ટીવી જોવું, એમાં એક વચ્ચે બહુ ખરાબ દૃશ્ય આવી ગયું. હવે આવી ગયું એટલે પછી જોવું પડ્યું. દૃશ્ય એવું હતું કે એક નાનું સરખું પીપ, એમાં 200-250 મરઘીના નાના નાના બચ્ચા, 200-250, અને એક માણસ સાંભેલા જેવું કંઈક લઈને બધાને કચરતો હતો, છોંદો બનાવતો હતો. અરેરાટી થઈ જાય એવું દૃશ્ય. પણ એમાં જોયું તો એક કાળા રંગનું નાનું સરખું બચ્ચું હતું ને કૂદકો મારી નાઠું બહાર નાઠું એટલે પેલા પકડીને લાઈન પાછું નાખ્યું, કચરવા મળ્યું. બીજી વાર નાઠું, ફરી નાખ્યું, ત્રીજી વાર નાઠું. અને પેલો માણસ છે હાથમાં એ બચ્ચાને લઈને કહે છે, નહીં 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 નહીં, આને નહીં મારીએ, હવે આને નહીં મારીએ, આનો વંશ ચલાવશું, કારણ કે આમાં જીજી વિષા છે. પેલા જે મરદા પીપમાં પડતાની સાથે જ મરી ગયા, એ જીવે તોય શું ને મરે તોય શું, એમનો વંશ ચલાવવાનો શું અર્થ છે? અર્થ સમજ્યા તમે? જે પ્રજા ઘા નથી સહન કરી શકતી, ઘામાંથી નીકળી નથી શકતી, અને જરાક કંઈક આવતાની સાથે જ મરી જાય છે, મરદાલ થઈ જાય છે, હવે એના કુરકુરિયા પેદા કરીને શું કરવા છે? એ તો કુરકુર 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 કુરકુર, જ્યાં જુઓ તો રોડ ઉપર કેટલાય કુરકુરિયા ફરતા હોય છે. એના કરતા ભલે થોડી પ્રજા થાય, પણ આની થવી જોઈએ. અને એની પ્રજા થશે તો એ કંઈક ઇતિહાસનું નિર્માણ કરતી થશે. એટલે જિજ્ઞાસા જે પહેલું તત્વ છે, એ પહેલું તત્વ પેલી બહેને બહુ મોટી જિજ્ઞાસા છે નામાં, આમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા, વિમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા. પણ આખી આટલી ભૂમિકા હોવા છતાં પણ ભારત છે એ વિદ્યાના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રમાં અંધકારમાં કેમ ગયો? પાછળ કેમ પડી ગયો? આ વાતને જરા સમજવા જેવી છે. આપણા ત્યાં બે વાદ છે. ઉપનિષદનો આચાર્યવાદ, ઉપનિષદનો આચાર્યવાદ, અને પૌરાણિક અથવા ઉત્તરકાળનો ગુરુવાદ. આ બેને એક ના સમજી લેશો.
ઉપનિષદમાં આચાર્ય છે એટલે આચાર્ય દેવો ભવ, આચાર્યને દેવ માન્યો છે, ગુરુવાદ નથી. આચાર્યનો અર્થ શું થાય છે? જે એકડાથી માંડીને MS સુધી એટલે વિદ્યાની પરાકાષ્ઠા સુધી જે ભણાવે છે, વ્રત સાથે ભણાવે છે, એ આચાર્ય છે. એટલે આચાર્ય થવા માટે વિદ્વત્તા અનિવાર્ય ગુણ છે. વિદ્વત્તા વિના આચાર્ય ના થઈ શકાય. ઋષિ આચાર્ય છે, એના ઋષિકુળનો ગુરુકુળનો એ આચાર્ય છે. કોઈ ધનુર્વેદનો આચાર્ય છે, કોઈ આયુર્વેદનો આચાર્ય છે, કોઈ સંગીત શાસ્ત્રનો આચાર્ય વગેરે વગેરે જુદી જુદી શાખાઓના. પછી ગુરુવાદ આવ્યો. ગુરુવાદમાં શું થયું? કાન ફૂંકો, કંઠી બાંધો, ગુરુ થઈ ગયા. એમાં વિદ્યાની કોઈ જરૂર નથી, વિદ્વત્તાની કોઈ જરૂર નથી. એમાં કલ્પનાની જરૂર છે, પેલામાં વાસ્તવિકતાની જરૂર છે. કલ્પનાની શું જરૂર છે? કે મહારાજ તો સાક્ષાત્કારી છે. હવે હું સાક્ષાત્કારી છું એ તમારી કલ્પના છે કે વાસ્તવિકતા છે? મહારાજને તો આમ છે ને તેમ છે ને ફલાણું છે ને એવી બધી કલ્પનાઓ. આચાર્ય એટલે ઋષિ છે. એનો એક બહુ મોટો બીજો ગુણ છે અને જે વિદ્યાના વિકાસ માટે અનિવાર્ય છે, અલ્પતાનો સ્વીકાર, અલ્પતાનું ભાન. ઉપનિષદોમાં જોજો તમે, પ્રત્યેક ઋષિ પોતાની અલ્પતા સ્વીકાર કરે. આટલું મને આવડે છે, આથી વધારે નથી આવડતું. આથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે જાઓ, ને પેલો ઋષિ પાછો કહે છે કે આથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે. પ્રત્યેક જગ્યાએ પોતાની અલ્પતાનો સ્વીકાર છે અને અલ્પતાનો સ્વીકાર છે એટલે તમારે આગળ વધવાનો ચાન્સ છે. ઉપનિષદે એટલે સુધી કહ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ. અનંતમ જ્ઞાન અનંત છે, એના ઉપર કદી પૂર્ણ વિરામ મૂકી શકાય? એક વસ્તુ મને એવી બતાવો કે જે છેલ્લામાં છેલ્લી હોય. આ ઘડિયાળ છેલ્લું છે? આના પછી નવું મોડલ નીકળશે કે નહીં નીકળે? આ માઇક છેલ્લું છે? આ ટેપ રેકોર્ડર છેલ્લું છે? એવી કોઈ વસ્તુ નથી કે જેને તમે એમ કહી શકો કે ખલાસ, આ હવે છેલ્લું, આના પછી કશું નથી. અંત ના આવે એટલી લાંબી એની લાઈન છે. એટલી લાઈન છે એટલે આગળના માણસોને કામ મળે છે. જો આ છેલ્લું હોત તો હવે નવા ઘડિયાળીઓ માટે કંઈ કામ રહત ખરું? જેવું ભૌતિક જગતનું છે એવું આધ્યાત્મિક જગતનું પણ છે. કોઈના ઉપર પૂર્ણ વિરામ ના મૂકો. અધ્યાત્મ વિજ્ઞાન પણ સતત સંશોધનનો વિષય છે, સતત સંશોધનનો વિષય છે. અને જ્યાં સુધી તમે સતત સંશોધન કર્યા કરશો ત્યાં સુધી એમાં ચેતના રહેશે. હમણાં તમે એક મંત્ર બોલ્યા, સહના વવતુ તેજસ્વીના વધીતમસ્તુ. અમારું અધ્યયન છે તેજસ્વી બને. તેજસ્વી એટલે 2000 વર્ષ જૂનું ગોખી રાખેલું એ તો મળદું થઈ ગયું. તેજસ્વીનો અર્થ થાય છે આજના માટે દુનિયાના વિજ્ઞાનમાં આગળ ડગલું ભરનારું હોય. અમારું ડગલું સૌથી આગળ હોય. પાછળ ઘસડાતી પ્રજા અમે ન બનીએ, પાછળ ખેંચાતી પ્રજા અમે ન બનીએ. પાછળ ખેંચાતી પ્રજા કોણ બને છે? જેનું અધ્યયન તેજસ્વી નથી હોતું. આ દેશની અંદર બધી ટેકનોલોજી, બધું વિજ્ઞાન પરદેશથી કેમ આવે છે? તમે ડોક્ટરોને પૂછો, બધી દવાઓની શોધો, બધા ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપરેશન કરવાની પદ્ધતિ, ઓપરેશનની નવી નવી પ્રક્રિયા ત્યાં શોધાય 10-15 વર્ષે અહીં આવે. આપણે માત્ર પાછળ ચાલનારી પ્રજા કેમ? એક અમેરિકને મને એવી સજ્જડ વાત કરી, આમ કાળજામાં ઘા વાગી ગયો. હજુ પણ રૂજ નથી આવી. એણે મને કહ્યું, તમે હિન્દુઓ, તમે મુસ્લિમો, અરબસ્તાનથી માંડીને ઠેઠ બર્મા સુધી રહેનારી પ્રજા, તમે ખૂબ ધાર્મિક બનો, સતત ધાર્મિક બનો, ઓવર ધાર્મિક બનો, સંસ્કૃતિ અને ધર્મની જ વાતો કર્યા કરો, અમને બહુ આનંદ થશે. આ તો બહુ સારી વાત કહેવાય. અમારો ધર્મ, અમારી સંસ્કૃતિની અમે વાતો કરીએ, તમને આનંદ આવે છે? કારણ શું છે? એને કે તમે સમજ્યા નહીં. અમારા ઘી કેળા તમારી ઓવર ધાર્મિકતા ઉપર છે. તમે સતત મંદિરના ટોકરા ખખડાવ્યા કરો અને બાંગ પોકારે રાખો અને અંદર અંદર લડ્યા કરો.
તમારું મગજ છે ને એ પ્રયોગશાળામાં ના જવું જોઈએ. તમારું મસ્તિષ્ક મંદિરોમાં રોકાઈ જવું જોઈએ. અમારું મગજ પ્રયોગશાળામાં જાય એટલે અમે ત્યાંથી આઈન્સ્ટાઈન પેદા કરીએ. તમે ધર્મગુરુઓ પેદા કરો જે ફતવા આપ્યા કરે ને લડાવ્યા કરે. એટલે અમારા આઈન્સ્ટાઈનો છે એ કમ્પ્યુટર બનાવે, સ્પેસનું વિદ્યા લઈ આવે, ફલાણું લઈ આવે, ફલાણું લઈ આવે. તમારા માથા ઉપર અમે નાખીએ, તમારું હુંડિયામણ અમે લૂંટી લઈએ. તમારી બધી વિદેશી મુદ્રા છે એ અમારા ગજવામાં. તમારી દરિદ્રતા, તમારી ચોટી અમારા હાથમાં, તમારું અર્થતંત્ર અમારા હાથમાં. મેં કહ્યું કેટલી ગજબની વાત કરે છે. એક જ શરત છે કે તમે ઓવર ધાર્મિક બની રહો. તમારી ઓવર ધાર્મિકતા છે એ જ અમારા ઘી કેળા છે. જો તમારું મગજ, આ વિદ્યાર્થીઓનું મગજ જો પ્રયોગશાળામાં ગયું તો કેટલા આઈન્સ્ટાઈનો પેદા થશે આમાંથી. અને એ આઈન્સ્ટાઈનો છે તમારા પ્લેન બનાવશે, તમારી ટેન્કો બનાવશે, તમારા રોકેટ બનાવશે, તમારું બધું બનાવવા લાગશે. તો અમે પછી શું કરશું? અમારો તો દાડો બેસી જાય. કેટલી ગજબની વાત છે. એટલે પેલો કહે છે તેજસ્વીના વધીતમસ્તુ. અમારું અધ્યયન તેજસ્વી બને. આ ઋષિયુગ છે, પણ તેજસ્વી બને તો ક્યારે બને? મને એક માણસે કહ્યું, મને કે આ લોકોએ ચંદ્ર ઉપર રોકેટ મોકલ્યું, ફલાણું મોકલ્યું, એ શું કરતા હતા? આપણા ભીમે તો હાથી ઉડાડ્યા હતા. આપણા ભીમે તો હાથી ઉડાડ્યા હતા. તમારે જોવું હોય તો જો, લખેલું છે એમ કે. બરાબર છે, ભીમે હાથી ઉડાડ્યા હતા, પણ તમે શું ઉડાડો છો? મને કે પતંગ. એટલે આ પહેલી વાત છે. ગુરુવાદ જે આવ્યો, ગુરુ યુગ જે આવ્યો, એમાં ગુરુ પૂર્ણ. ગુરુ તો પૂર્ણ છે, અપૂર્ણ નથી. એમાં અલ્પતાનો પ્રશ્ન જ નથી. પેલો ઋષિ છે એ તો બીજા ઋષિ પાસે જિજ્ઞાસુને મોકલે છે અને રાજી થાય છે કે તું જા ત્યાં જઈને પ્રશ્ન પૂછ. ગુરુ બીજા ગુરુ પાસે ના મોકલે. જો મેં કોઈને શિષ્ય બનાવ્યો હોય, મને ખબર પડે કે બીજા સ્વામીજી પાસે જાય છે, તો મારું તો લોહી બળી જાય. આ તો મારું ઘેટું ગયું હાથમાં, આ તો મારું ખેતર ઉજ્જડ થઈ ગયું. અમે તો તકેદારી રાખીએ, કાળજી રાખીએ કે આપણા વાડામાં આવેલા માણસો બીજી કોઈ જગ્યાએ જાય નહીં, પાછું નહીં તો મગજ ખરાબ કરશે. એના મગજ ઉપર સતત એકની એક વાત બેસાડી દો. એટલે પ્રજા મરતી હોય છે, પહેલા એનું મસ્તિષ્ક મારો, અને મસ્તિષ્ક મારવું હોય તો એની જિજ્ઞાસા વૃત્તિને મારી નાખો. અને જિજ્ઞાસા વૃત્તિને મારવી હોય તો બસ કાં તો એને વ્યક્તિબદ્ધ કરી દો, કાં તો એને ગ્રંથબદ્ધ કરી દો. એક વ્યક્તિની પાછળ એટલી બદ્ધ કરી દો એ વ્યક્તિની આંખે જ આખી દુનિયાને જોયા કરે, એટલે એનું મગજ મરી જશે. એની પોતાની આંખે નહીં જોઈ શકે. પછી ગમે તે માર્ક્સ હોય કે ગાંધી હોય કે બુદ્ધ હોય કે કોઈ પણ હોય, એક વ્યક્તિની પાછળ તમારું મગજ બાંધી દો, તમારું મગજ ખલાસ. અથવા ગ્રંથબદ્ધ કરી દો. કોઈ એક ગ્રંથ, એ ગ્રંથમાં જ છેવટનું જ્ઞાન છે અને એ જ પૂર્ણ ગ્રંથ છે. એટલે તમારા અંદરની જે પ્રતિભા છે એ પ્રતિભાનો ઉપયોગ માત્ર એ ગ્રંથની સિદ્ધિ માટે થશે. તમે કોઈ નવું કામ નહીં કરી શકો. એટલે આ પહેલી વાત યાદ રાખજો. શિક્ષણના 3 પાયામાં સૌથી પહેલો પાયો કુદરતે મૂક્યો છે, અને કુદરતના મૂકેલા પાયાને મરવા ના દેવો જોઈએ. આપણા ત્યાં નીતિકાર કહે છે વ્યક્તિ માત્ર આ જીવન વિદ્યાર્થી છે, એનું વિદ્યાર્થીપણું કદી પૂરું નથી થતું. કેમ વિદ્યાર્થી છે? કારણ કે વિદ્યા પૂરી નથી થતી. વિદ્યા કેમ પૂરી નથી થતી? જેમ જેમ પ્લેન ઊંચું ઉડે છે એમ એમ ક્ષિતિજો વિસ્તરતી જાય છે. એક ગામડાના સામાન્ય માણસને પૂછો, એની વિદ્યાનું ક્ષેત્ર બહુ નાનું છે. પણ એક બહુ મોટા પ્રિન્સિપલને, એક બહુ મોટા વિદ્વાનને પૂછો તો એને દૂર દૂર સુધીનું કેટલીક ક્ષિતિજો દેખાય છે, કારણ કે એનું પ્લેન ઊંચે ઉડ્યું છે. અને જો ઊંચે ઉડ્યું છે તો એની જિજ્ઞાસાઓ પણ ઘણી મોટી છે. હું તમને શું વાત કરું, એકવાર મારે ત્યાં એક પાયલોટ આવ્યો. મદ્રાસથી એક હિન્દુ નામનું પેપર નીકળે છે. એ પેપરને તમિલનાડુના 4-5 શહેરોમાં પહોંચાડવા માટે પ્લેન, અને એ પ્લેનને ચલાવે એ પાયલોટ મારા ઓળખીતાનો છોકરો. પછી અત્યારે તો કેનેડા છે. મેં એને પૂછ્યું, ભાઈ મને બતાવો કે આ પ્લેન કયા સિદ્ધાંતના આધારે ઉડે છે? આટલું બધું વજન, આટલું લોખંડ, અને આ આકાશમાં ઉડે છે, એના પાછળ સિદ્ધાંત શું છે? મને કે એ મને ખબર નથી, હું ઉડાડું છું ખરો.
હું ઉડાડું છું ખરો, પણ મને એ ખબર કયા સિદ્ધાંતે ઉડે છે એ ખબર નથી. કેટલા વર્ષથી? તો કે 10 વર્ષથી ઉડાડું છું. કેમ? પાયલોટ છે, વિમાન ઉડાડે છે, પણ એને વિમાન ઉડવાનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ સિદ્ધાંતની જાણ આપણે શું, આપણે ઉડાડવું જ છે ને. ઘડિયાળ બાંધ્યું છે, ટાઈમ બતાવે છે, પણ ઘડિયાળ કેમ ચાલે છે? શું એમાં શું ગોઠવેલું છે? ના, એ જિજ્ઞાસા નથી. એટલે સજ્જનો, આ પહેલી વાત છે, તમારી જિજ્ઞાસાને મરવા ના દેશો. એવું કહેવાય છે નરેન્દ્ર જ્યારે કલકત્તામાં કોલેજમાં ભણતા ત્યારે એટલા પ્રશ્નો પૂછતા કે એ સમયના ગોરા પ્રોફેસરો એના ઉત્તરો આપતા ઘણીવાર થાકી જતા, અને કેટલાક પ્રશ્નો ઠેઠ વિલાયત મોકલવામાં આવેલા. ભાઈ, આ ઉત્તરો અમારી પાસે નથી, અમે વિલાયત મોકલીએ છીએ. આ આચાર્ય વાત થયો, મારા પાસે આ ઉત્તર નથી, હું વિલાયત મોકલું, એ મારી અલ્પતાનો મેં સ્વીકાર કર્યો. ગુરુવાદમાં શું થાય? મારી પાસે બધા ઉત્તરો છે, અને ઉત્તરો ના હોય તો એક બહુ મોટું શાસ્ત્ર છે, શેષમ ક્રોધે ન પૂરયે. જો ઉત્તર ના હોય તો જે પ્રશ્ન પૂછનાર છે એના ઉપર જ ક્રોધ કરવાનો. તો કોણ પૂછનારો? 4080, તને શું ખબર પડે? ચૂપ બેસી જા. આ જયારે વિદ્યા સંસ્થા છે, અને વિદ્યા સંસ્થાની અંદર એક સારો એવો વર્ગ ભણવા માટે આવે છે, જુદી જુદી ફેકલ્ટીઓ કે શાખાઓ હશે, એમાં પોતપોતાની રીતે આગળ વધી રહ્યો છે. જો એને જિજ્ઞાસા જ નહીં હોય, જાણવાની ઈચ્છા જ નહીં હોય, તો આપણી વિદ્યા માત્ર પશ્ચિમના પાછળ ઘસડાતી વિદ્યા હશે. પછી એ અર્થશાસ્ત્રની હોય કે કલાની હોય કે સાયન્સની હોય કે બીજી કોઈ પણ હોય, એ કંઈક કરે ને આપણે પાછળ ઘસડાતા. શિક્ષણનો બીજો પાયો તત્પરતા છે. આ કુદરતે નથી મૂકેલી, આ માણસે પેદા કરવાની છે. એટલે આપણે સામાન્ય માણસ કરતા વિદ્યાર્થીને જુદો પાડ્યો છે. મનુએ લખ્યું છે, રસ્તા ઉપર સામસામા ભેગા થઈ જાઓ તો કોણ કોને જગ્યા આપે. બહુ સરસ વાત લખી છે. તમે જતા હો અને સામેથી મળદું આવતું હોય તો તમે રાજા હો તો પણ એક તરફ ખસી જવાનું, મળદાને પેલી જગ્યા આપો. આ સંસ્કૃતિ છે. મળદાને માન આપો, એક તરફ ઉભા રહીને એને પ્રણામ કરો, અને મનમાં એવું સમજો કે એક દિવસ મારે પણ આવી જ રીતે આ જ રસ્તે જવાનો છે. તમે જતા હો ને સામેથી રાજા આવતો હોય તો રાજાને જગ્યા આપો, કારણ કે એ મહત્વના કામે જતો હશે, એની એક એક મિનિટ કિંમતી છે. તમે જતા હો ને સામેથી ભાર ઊંચકનારો માણસ આવતો હોય, ગુણ ઉંચકીને આવતો હોય કે કંઈક બીજું વજન ઉંચકીને આવતો હોય, એને જગ્યા આપો, કે એના માથા ઉપર ભાર છે, બોજ છે. એને જો ખસવાનું હોય, તમે મોટા માણસ છો, એને ખસવું પડશે તો એને બહુ તકલીફ થશે. પણ મનુએ લખ્યું છે કે તમે જતા હો ને સામેથી જો વિદ્યાર્થી આવતો હોય તો વિદ્યાર્થીને જગ્યા આપો, એનો રસ્તો ના રોકો. કારણ કે એ વિદ્યાર્થી છે, એ વિદ્યા ભણવા માટે જાય છે, બહુ મહત્વના કામમાં રોકાયેલો છે. એ કોઈ સામાન્ય કામ નથી કે સામાન્ય માણસ નથી. એ તો દેશનું, પ્રજાનું મગજ છે, મસ્તિષ્ક છે. અને મસ્તિષ્ક છે એના માટે અવરોધ ઉભો ન કરો, એના માટે રસ્તો ચોખ્ખો કરો. એટલે બીજી વસ્તુ જે છે એ તત્પરતા છે. તમે તત્પર છો, ભણવા માટેની તમારા અંદર તત્પરતા છે, લગ્ની છે, ધગસ છે. હા, એની એ જ વાત ઉપનિષદ કાળમાં તમે જુઓ છો, એવા કેટલાય વિદ્યાર્થીઓ છે માત્ર વિદ્યા ભણવા માટે નીકળી પડે છે. અને આ તો ઇતિહાસ છે, ઇતિહાસ છે. તમે જોજો, માણસોના જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વના 4 કેન્દ્રો છે. કયા દેશે કયા કેન્દ્રવાળા વ્યક્તિત્વ પેદા કર્યા એના આધારે એની મહત્તા કે હીનતા નક્કી થતી હોય છે. માણસનું સૌથી નીચામાં નીચું વ્યક્તિત્વ છે એ મૂલાધાર છે. મૂલાધાર એટલે માત્ર વિષય વાસના, માત્ર વિષય વાસના.
એ મંદિરમાં જાય કે ધર્મસ્થાનમાં જાય કે કોલેજમાં જાય કે ગમે ત્યાં એને લઈ જાઓ, એનું આખું જે કેન્દ્ર બિંદુ છે ને એ મૂલાધાર આધારિત છે. એક આ પ્રજા છે. એક બીજી પ્રજા છે, એનું વ્યક્તિત્વ માત્ર પેટ છે. બસ તમે ગમે ત્યાં લઈ જાઓ, એનું મગજ રસોડામાં જ ફર્યા કરતું હશે કે આજ શું રસોઈ થઈ છે, ક્યારે જમવાનું છે. સપ્તાહ સાંભળવા જાય ને તો એ સપ્તાહમાં એનું ધ્યાન તો ત્યાં જ હોય. હજુ હવે પૂરી કરે તો સારું, હવે ટાઈમ થયો છે. ઘણા લોકો એવા હોય છે કે એમને આમંત્રણ ના આપો તો આવીને બેસી જ જાય. ઉઠાડો તો પછી બીજે બેસે, પાછા બીજે ઉઠાડો તો ત્રીજે બેસે. માત્ર પેટ એ જ એમનું વ્યક્તિત્વ છે. કોડીના 3 થઈને વેચાતા હોય છે. કોડીના 3 લેવા પણ કોઈ તૈયાર ના થાય. બસ પેટ જરૂરી છે, કોઈ ના નથી એની. વિષય વાસના પણ જરૂરી છે, એની એ ના નથી, પણ માત્ર એ જ, એટલે જ વ્યક્તિત્વ અટકી જાય. ત્રીજું વ્યક્તિત્વ છે હૃદય સુધી અટકે છે, ઇમોશનલ છે, લાગણીશીલ છે, અત્યંત ઉર્મિશીલ છે, અત્યંત ભાવનાશીલ છે. એટલે આપણી પ્રજા બહુ ઉર્મિશીલ છે, બહુ ભાવનાશીલ છે. અહીંયા મોંઘવારીનો પ્રશ્ન એટલો નથી સતાવતો કે દેશના ભ્રષ્ટાચારના બીજા પ્રશ્નો એટલા નથી સતાવતા. જો એકાદ નાની દેરી ઉખેડવાની હોય તો હમણાં તોફાન થઈ જાય. રસ્તો નડે એનો વાંધો. અમારે સાધુઓ તો ખાસ અમારા માટે તો એક બહુ મોટું શાસ્ત્ર છે. કોઈ જગ્યા દખલ કરવી હોય તો પહેલા હનુમાનજી બેહાડી દો, કાં તો એક કબર કરી દો, કાં તો એક હનુમાનજી બેસાડી દો. અને હવે કોઈની તાકાત નહીં કે હનુમાનજીને ઉઠાડી શકે. સરકારે આમ રસ્તો વાંકો વાળીને ચાલે, રાતોરાત બેસાડી દેવા. અમે ઘણી જગ્યાએ જોયું છે. તમે કોઈ વાર જર્મની જજો, હું 2 વાર જર્મની ગયો. તમને એક ખાસ વાત જોવા મળશે કે જર્મનીમાં બધા રસ્તાઓ સીધા, ઘૂંટું લેવાનું જ નહીં, વળાંક આપવાનો જ નહીં. ખાઈ આવે તો ખાઈને પાટી દો, પહાડ આવે તો છોડી કાઢો, પણ આમ વળાંક નહીં લેવાનું. જે આવે એને વચ્ચેથી કાઢી નાખો. રસ્તો બિલકુલ સીધો હોવો જોઈએ. અને આપણા રસ્તા તો વળાંક ઉપર વળાંક, વળાંક ઉપર વળાંક. આ મારું ખેતર આવ્યું, હાલો વળાંક લો. આ મારા ભાઈનું ખેતર આવ્યું, વળાંક લો. અહીં પીપળો આવ્યો, વળાંક લો. અહીં ફલાણું આવ્યું, વળાંક લો. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં વળાંક જ, વાંકા ચૂકા, વાંકા ચૂકા, વાંકા ચૂકા. જે તમારું નિર્માણ છે એના જે સારા અને માઠા ફળ છે એ તો તમારે ભોગવવાના જ છે. એટલે બીજી જે વસ્તુ છે ને એ તત્પરતા છે. ભણવા માટે પ્રજાની તત્પરતા કેટલી? ઘણી વાર લોકોને હું પૂછું છું, અહીંયા ઈત્સિંગ આવ્યો, હુયેન સાંગ આવ્યો, ફાહિયાન આવ્યો. મારી ભલામણ છે કે વિદ્યાર્થી તરીકે તમે એમના જીવન ચરિત્રનું અધ્યયન કરજો. કેટલું દુઃખ વેઠીને આવ્યા. એક ઇતિહાસ તરીકે તમે જોજો, જે દેશની પ્રજા પ્રવાસીઓ પેદા કરે છે એ દેશની પ્રજા જ કોલોનીઓ પેદા કરી શકતી હોય છે. પહેલા પ્રવાસી, એની પાછળ પછી રાજસત્તા જાય. તમે કેટલા પ્રવાસીઓ પેદા કર્યા? એ હુયેન સાંગનો જે રસ્તો છે એ તમે કોઈ જાડો નકશામાં જોયો ક્યાંથી આવ્યો? એ હિન્દુ કુશ ને પામીરના જે ઊંચા ઊંચા જે પર્વતો છે, બરફ જામેલો છે, જ્યાં પ્રાણવાયુ પૂરો નથી, ત્યાં 2 મહિના 3 મહિના સુધી બરફમાં શિખરોની અંદર પારાવાર મુશ્કેલી સહન કરીને ખચ્ચરોમાં બધું ભરીને એ માણસ અહીંયા આવ્યો. એક બીજી વાત યાદ રાખજો, આખી દુનિયાનો જે જૂનો ઇતિહાસ છે એ જૂના ઇતિહાસના કેન્દ્રમાં પીળી પ્રજા છે. આજના ઇતિહાસમાં ગોરી પ્રજા છે. તમે 2000 વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ, બધા આખી દુનિયાના ઇતિહાસમાં પીળી પ્રજા છે. શકો કોણ હતા? હુણો કોણ હતા? સિથિયનો કોણ હતા? યુરોપ અને એશિયા ઉપર છવાઈ જનારા ચંગીઝ ખાનથી માંડીને બધા કોણ હતા? પીળી પ્રજા હતા. ચાઇનાના કોઈ ભાગમાંથી નીકળેલા, માર જોડને તોફાન કરનારા. કેટલાક ધાડા યુરોપ તરફ ગયા, કેટલાક ભારત તરફ આવ્યા, વસી ગયા, એ વાત જુદી છે. પણ આખી દુનિયાને હચમચાવનાર કુબલયા ખાન સુધી, જેને જાપાન ઉપર 2-3 વાર આક્રમણો કર્યા, એ બધી પીળી પ્રજા હતી. 2000 વર્ષ ઉપર દુનિયા પીળી પ્રજાની મુઠ્ઠીમાં હતી અને આખી દુનિયા થરથર ધ્રુજતી હતી. આજે ગોરી પ્રજાની મુઠ્ઠીમાં છે ને? આજે આખી દુનિયા ગોરી પ્રજાની મુઠ્ઠીમાં છે. એટલે એ જ પ્રજાએ પ્રવાસીઓ પેદા કર્યા.
અને કેટલી તકલીફ વેઠીને, કેટલા કષ્ટો વેઠીને, કેટલા દુઃખો વેઠીને અહીંયા આવ્યા. કોઈ 12 વર્ષ રહ્યું, કોઈ 18 વર્ષ રહ્યું. તક્ષશિલાથી માંડીને નાલંદા, અને નાલંદાથી માંડીને વલ્લભી સુધી, અને વલ્લભીથી માંડીને ઠેઠ દક્ષિણ ભારત સુધીની વિદ્યાપીઠો એ બધા ખૂંદી વળ્યા.